પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે। તાલુકા પંચાયતની મલાવ બેઠક માટે રાબોડ ગામના ઉમેદવારને ટિકિટ આપતા મલાવ સહિત આસપાસના ગામોમાં ભારે વિરોધ ઉઠ્યો છે। ભાજપ દ્વારા ફરી એકવાર રાબોડ ગામના ઉમેદવારને પસંદગી આપતા મલાવ ગામના મતદારોમાં અસંતોષ ફેલાયો છે। મલાવ ગ્રામ પંચાયતના આશરે 2000 જેટલા મતદારો ભેગા થઈ મલાવમાંથી અપક્ષ ઉમેદવાર ઉભો કરવાનો નિર્ણય લીધો છે। મલાવ બેઠક પર ભાજપ છેલ્લા 2 દાયકાથી રાબોડ ગામના ઉમેદવારને ટિકિટ આપતી આવી છે। આ વખતે મલાવમાંથી ઉમેદવાર પસંદ કરવાની માંગ છતાં પક્ષ દ્વારા રાબોડના ઉમેદવારને જ મેન્ડેટ આપવામાં આવતા આ વિવાદ ઉભો થયો છે। વિરોધ ઉગ્ર બનતા મલાવ સરપંચ અને ભાજપના ઉપપ્રમુખ જીગરભાઈ પટેલ સહિત 4 બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના સંયોજકે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ રાબોડ ગામમાં આશરે 1200 મતદારો છે, જ્યારે ઉતરેડિયા, કાલિયાવ અને દેવપુરા ઉમેર્યા છતાં મલાવના 2650 જેટલા મતદારો સામે ઓછું પડે છે। તેથી મલાવમાંથી ઉમેદવાર ન મુકાતા અસંતોષ વધ્યો છે। મલાવમાંથી અપક્ષ ઉમેદવાર ઉભો થાય તો ભાજપ માટે આ બેઠક ગુમાવવાની શક્યતા રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે। કાલોલ તાલુકામાં ભાજપમાં ઉઠેલી આ ચિંગારી પક્ષને કેટલું નુકસાન પહોંચાડે છે તે હવે આવનારા પરિણામોમાં સ્પષ્ટ થશે। કે ભારતીય જનતા પાર્ટીમાંથી તાલુકા પંચાયત સીટમાંથી રાબોડ પંચાયતને મેન્ડેટ આપવામાં આવ્યું છે રાબોડ ગામમાં સભ્ય। બસ એના વિરોધમાં અમે આજે ભેગા થયા છે। પાછલા 20 વર્ષથી રાબોડ ગામને મેન્ડેટ આપવામાં આવે છે। એમનું વોટિંગ 2650નું છે ટોટલ, અને રાબોડ ગામનું 1200નું વોટિંગ છે। અને અમે પાછલા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે, છતાં અમને મેન્ડેટ આપવામાં નથી આવ્યું। એના વિરોધમાં અમે અપક્ષ ઉમેદવારી નોંધાવીએ છીએ। આવી રહી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, એટલે અમે મલાવ ગામમાંથી ઉમેદવારી જે તાલુકા પંચાયત માંગે છે મલાવ સીટ ઉપર। આજે મલાવ ગામ સમરસ છે, 2700નું મતદાન છે। 20 વર્ષથી રાબોડમાં સીટ આપે છે અને મલાવને દર ફેર અન્યાય થાય છે। અને અમે રાજપાલસિંહને, ફતેહસિંહ સાહેબને, MP MLA સાહેબ બંનેને, મયંકભાઈ દેસાઈને બધાને અમે સરપંચોના લેટર પેડ સાથે જોઈન્ટ કરીને અમે બાયોડેટા આપેલો હતો। બધા સરપંચોએ બોયધરી આપી હતી કે અમે તમને જંગી બહુમતી જીતાડીશું। તે છતાંય મલાવને 20 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે। હવે આ 5 ગ્રામ પંચાયતના લોકો અમે અહીંયા ભેગા થયા છે અને બધાએ નક્કી કર્યું છે કે ભાઈ અપક્ષમાં આપણે ઉમેદવારી કરવી। એટલે અમે અપક્ષ ઉમેદવાર તરીકે આજે ગામ સભાવાળા બધા ભેગા થઈને અપક્ષ ઉમેદવાર તૈયાર કરવા માટે ભેગા થયા હતા। ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માગી હતી પાર્ટી તરફથી, અને રેડિયા, સાલિયાવ, દેવપુરા એ જેટલા બધાના મત થાય છે એટલા મત અમારા ગામના મત થાય છે એટલા, અને અમે ટિકિટ માગી હતી પણ પાર્ટી અમને ટિકિટ આપી ના, એટલે અમે અપક્ષ ઉમેદવાર ઊભો રાખ્યો છે।